सलमान खान की कंपनी के नाम पर 15 करोड़ रुपए की डिमांड। सूरत में पानीपुरी बनाने वाले जलपुरी कंपनी के मालिक को नोटिस भेजा गया है। योजना सलमान खान के कॉम के नाम पर ईमेल पर नोटिस भेजकर पैसे इकट्ठा करने की थी। यह नोटिस इंस्टाग्राम विज्ञापन में अभिनेता की तस्वीर के अवैध उपयोग के लिए जारी किया गया था। जलपुरी फूड्स इंडिया प्राइवेट लिमिटेड नाम से जाने वाली कंपनी को नोटिस दिया गया। कंपनी का विज्ञापन करने के लिए एक इंस्टाग्राम पेज और वेबसाइट भी बनाई गई। एसएसआर एसोसिएट से दिनांक 30 मार्च 2024 को ईमेल के माध्यम से नोटिस प्राप्त हुआ। नोटिस के तौर पर बॉलीवुड एक्टर सलमान खान के नाम पर 4 पेज की डॉक्यूमेंट्स फाइल भेजी गई थी। इंस्टाग्राम आईडी पर सलमान खान की फोटो के साथ झूठा विज्ञापन पोस्ट करने पर नोटिस जारी किया गया था। नोटिस जांच में 15 करोड़ रुपए कंपोजिशन और 1 करोड़ 25 लाख रुपए टैक्स लीगल फीस की मांग की गई थी। इस गेम में कंपनी के मध्यस्थ सलाहकार की पूरी टीम ही निकली। सलाहकार भागीरथ कठेलिया ने हस्तक्षेप किया और मुंबई के अपने मित्र दिनेश राव से संपर्क किया। दिनेश राव ने कहा कि वह बॉलीवुड अभिनेता सलमान खान और महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे से जुड़े हुए हैं। बैंक खाते में पैसा जमा करना हो तो 4 करोड़ और नकद देना हो तो 1.5 करोड़ में समझौते की बात कही। हालांकि कंपनी द्वारा मामले की पुष्टि करने पर पता चला कि इस नाम से कोई फॉर्म रजिस्टर नहीं किया गया है। कंपनी मालिक ने साइबर सेल में शिकायत दर्ज कराई है। साइबर पुलिस ने बिचौलिए से सलाहकार बने दलाल को गिरफ्तार करने के लिए एक अभियान चलाया। साइबर क्राइम सेल सूरत शहर खाते पाछला महीनाओं एक फरियाद आवेल हती। सूरत खाते पाणीपुरी बनावવાનો बिजनेस करती जलपोरी प्राइवेट कंपनी लिमिटेड तरफथी एक अरजी सूरत साइबर क्राइम सेल खाते आपवामां आवेल हती। सदर जे कंपनी छे तेमणे पोताना इंस्टाग्राम पेज पर सलमान खानना फोटोनो उपयोग पोतानी कंपनीना प्रमोशन माटे करेल हतो। ત્યારબાદ 30મી એપ્રિલના રોજ તેમણે પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમણે પોતાના પર્સનલ મેલ ઉપર એક એસએસઆર પ્રાઇવેટ લિમિટેડ એસએસઆર એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલ હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે 15 કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ 1,25,000 ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે। સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા। ત્યારબાદ એમને કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ નોટિસ નંબર 1ના નામથી મળી હતી। ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ એમને પોતાના આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ। ત્યારબાદ થોડા દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો 15 કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીસ છે ભરવી જ પડશે અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માંગતા હોય તો 5 કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો 1.5 કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સીસ કે જે ફી હોય એ આપવી પડશે। આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સિલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે। સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે। સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે।